નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું ફરી સ્વાગત છે અમારી ચેનલમાં। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દેશના કરોડો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના સૌથી મોટા વિષય વિશે। 8મા પગાર પંચને લઈને એક નવી મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે। છેલ્લા ઘણા સમયથી કર્મચારીઓ રાહ જોઈ રહ્યા છે કે 8મા પગાર પંચ ક્યારે આવશે અને પગારમાં કેટલો વધારો થશે। તો દર્શક મિત્રો, હાલમાં સૌથી વધુ ચર્ચા ફિટમેન ફેક્ટરને લઈને થઈ રહી છે। હવે દર્શક મિત્રો, આપણે સૌપ્રથમ સમજીએ કે ફિટમેન ફેક્ટર એટલે શું। તો દર્શક મિત્રો, ફિટમેન ફેક્ટર એ એવો આંકડો છે જેના આધારે જૂના પગારને નવા પગારમાં બદલવામાં આવે છે। સરળ ભાષામાં સમજીએ તો સરકારી કર્મચારીઓનો પગાર કેટલો વધશે તેના ઉપર આધાર છે। 7મા પગાર પંચ વખતે સરકાર દ્વારા 2.57% ફિટમેન ફેક્ટર લાગુ કરવામાં આવ્યો હતો। તેના કારણે લઘુત્તમ મૂળ પગારમાં 7,000 રૂપિયા વધીને 18,000 રૂપિયા થયો હતો। હવે 8મા પગાર પંચમાં કર્મચારી સંગઠનોનો 3.5 થી 4% ફિટમેન ફેક્ટરનો માંગ કરવામાં આવી રહી છે। જો 3.5 ફિટમેન ફેક્ટર મંજૂર થાય તો હાલનો 18,000 રૂપિયાનો મૂળ પગાર એ સીધો 63,000 સુધી પહોંચી શકે છે। આ સાંભળીને ઘણા કર્મચારીઓ ખુશીની લાગણી અનુભવી રહ્યા છે, પરંતુ અહીં મહત્વનો પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ખરેખર સરકાર 3.5 ફિટમેન ફેક્ટર સ્વીકારશે? કારણ કે આ નિર્ણય સરકાર માટે ખૂબ જ ખર્ચાળ સાબિત થઈ શકે છે। દેશના અંદાજે 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ 69 લાખ જેટલા પેન્શનરો છે। જો પગારમાં આટલો મોટો વધારો થાય તો સરકાર પર હજારો કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે। આર્થિક નિષ્ણાતોના મતે સરકાર માટે 2.86 ફિટમેન ફેક્ટર વધુ વાસ્તવિક વિકલ્પ બની શકે છે। જો 2.86 લાગુ થાય તો પણ કર્મચારીઓને સારો એવો લાભ મળી પણ શકે છે। હવે આપણે વાત કરીશું કે તેની અર્થતંત્ર પર શું અસર થશે। તો દર્શક મિત્રો, પગાર વધવાથી લાખો પરિવારોની ખરીદ શક્તિ વધશે, વધુ ખરીદી કરશે લોકો। ઓટોમોબાઈલ, રિયલ એસ્ટેટ, બેન્કિંગ, મોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ અને રિટેલ માર્કેટિંગનો ફાયદો થશે, પરંતુ સાથે સાથે દેશની અર્થવ્યવસ્થામાં નાણાંનો પ્રવાહ પણ વધશે। પરંતુ બીજી તરફ સરકારના ખર્ચા પણ વધશે, તેથી સરકાર માટે સંતુલન જાળવવું એ ખૂબ જરૂરી બનશે। હાલમાં વિવિધ કર્મચારી સંગઠનો તરફથી સૂચનો પણ લેવામાં આવી રહ્યા છે। આગામી મહિનાઓમાં ચર્ચા અને સમીક્ષા બાદ અંતિમ ભલામણ તૈયાર કરી શકશે। ઘણા કર્મચારીઓ પૂછે છે કે 8મા પગાર પંચ ક્યારે લાગુ થશે। તો હાલ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં નથી આવી, પરંતુ ચર્ચાઓ મુજબ આગામી વર્ષોમાં તેની પ્રક્રિયા આગળ વધી શકે છે। મિત્રો, અહીં સમજવું એ પણ જરૂરી છે કે હાલમાં 63,000 રૂપિયા લઘુત્તમ પગાર વધશે તેવી સત્તાવાર જાહેર કરવામાં આવી નથી, માત્ર ફિટમેન ફેક્ટરની ગણતરીના આધારે કરવામાં આવેલી ગણતરી છે। અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવશે। જો તમને લાગે છે કે કર્મચારીઓને વધુ પગાર મળવો જોઈએ તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। 8મા પગાર પંચ અંગે તમારું શું મંતવ્ય છે? શું સરકાર 3.5 ફિટમેન ફેક્ટર મંજૂર કરશે કે પછી 2.86 ફિટમેન લાગુ થશે? તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો। આવી જ સરકારી યોજનાઓ અને કર્મચારી સમાચાર તથા તાજા અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। વિડીયો ગમે હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ। જય જવાન, જય કિસાન।